કે આજે આપણા ગામમાં પાનોલીમાં ફૂડ એક્સપો લાગેલું છે. ક્યાંથી આવ્યા? માંગરોળ. વાવ, માંગરોળથી બી આવેલા છે. તો તમને કંઈ જોઈતું હોય આમાંથી તો મોહસિનભાઈને જરૂર યાદ કરજો. આટલે મસાલા બર્ગર છે, હોટડોગ છે, ચિકન પોપકોર્ન છે, ચિકન ડાયનામાઇટ છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, मैं हादी पटेल पानोली से एक और नए व्लॉग में आपका खैर मकदम करता हूँ, स्वागत करता हूँ. और आज हम जा रहे हैं अंकलेश्वर. ऐसे ही आज का दिन आपके साथ शेयर करेंगे इंशाअल्लाह. आप इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. તો દોસ્તો, આપણે પહોંચી ગયેલા છે અંકલેશ્વર ને આવેલા છે અંકલેશ્વરમાં સરગમ કોમ્પ્લેક્સમાં. આ તમે જુઓ, સરગમ કોમ્પ્લેક્સ એટલે હોસ્પિટલોની ભરમાર છે. તો અંકલેશ્વરનું ડૉક્ટર હાઉસ બી અગર કહે આને તો ગલત નહીં હોય. અલગ અલગ હોસ્પિટલ છે. આકાર ઓર્થોપેડિક હોસ્પિટલ, આ રીધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સરગમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આટલે છે નવસર્જન ને એના ઉપર છે સાનિધ્ય એવું કંઈ નામ છે. ને ખાલી હોસ્પિટલ્સ નથી, તમે નીચે જોઈ શકો છો મહાકાળી સેવસર સેન્ટર. લોકો બહુ ખાય એટલે, પણ મને પર્સનલી સેવ ઉસર એટલું પસંદ નથી. બાકી જે લોકોને પસંદ છે એ લોકો બહુ શોખથી ને ખાય. અંકલેશ્વર 3 રસ્તાથી આગળ આ કોમ્પ્લેક્સ છે. એક, બે, 3, 4 ને 5ના ફ્લોર છે. હવે આપણે આવી ગયા છે જગદંબા સ્ટીલ એન્ડ ગિફ્ટ પોઈન્ટ પર. આપણે આટલેથી લેવાનું છે. લાસ્ટ વિડીયો જે હોતી રહેલા છે આપણે કેક બનાવવાનું મોલ્ડ. આવ્યો વિડીયોમાં લેવાનું ને આપણે કે આપણે કાકા જાય છે. ચાલો આપણે હવે આપણને જગદંબામાં જવાનું નસીબ નહીં થયું. આટલે છે પટેલ હોસ્પિટલ. હવે આપણે આવી ગયેલા છે અંકલેશ્વર નગરપાલિકા નગર સેવા સદન ને આ અંકલેશ્વરની ફેમસ ક્વોલિટી બેકરી. હવે આપણે જઈ રહેલા છે અંદર. તો હવે આપણે આવી ગયેલા છે બકરા ઈદ માટે કોલસા લેવા. કોલસા કાં મળે છે આ જગા છે, તમને સમજમાં આવતી હોય તો. મને નથી ખબર કઈ જગા છે, મતલબ ખબર છે પણ એમ લફ્ઝમાં નહીં બયાન કરી શકું. એટલે બકરા બી કારા છે. હવે તે ખબર નહીં કેમ. છેલ્લા 1-1.5 કલાકથી આપણે નગરપાલિકામાં છીએ. પાછા આવવું પડ્યું, 3-4 ચક્કર મારવા પડ્યા, બીજા કામ પટાવ્યા, તો બી હજુ સુધી આપણું નગરપાલિકાનું કામ નથી થયું. પાછલો જે ફોર્મ ભરેલો 1-1.5 મહિના પહેલાં તે ખોવાઈ ગયો. નવો ફોર્મ ભરવો પડ્યો. તો બહુ મગજમારી છે, બધી અઘરું કામ છે. તો સારું છે કે આપણે નથી કરવાનું, આપણે બેસવાનું છે. એટલે બીજા ભાઈ કરી રહેલા છે. બહુ ભૂખ લાગી ગઈ. થોડું ખાવાનું, આપણે નાસ્તો કરી લે. નાસ્તો નહીં, થોડું ચાવીએ આપણે. આ છે ભાઈ અમારા અંકલેશ્વરનો બધાથી મોટો મેડિકલ, વિક્રમ મેડિકલ. આપણે લઈ લીધી દવા, શેમ્પૂ એવું. હવે આપણે ચપ્પલની દુકાનમાં જાય.
હવે આપણે જઈ રહેલા છે સુપ્રીમ ફૂટવેરમાં. આ વસ્તુ નથી તમારા પાસે? કેશ ડ્રોપ થઈ ગયો. આ વસ્તુ નથી એમના પાસે, ઓરિજિનલ ક્રોક્સ. હવે આપણે આવેલા છે આકાશ પેથોલોજી લેબમાં. આપણે બધું બતાવવું પડે, બધું બતાવવું જરૂરી છે, નહીં તો વિડીયો 5-6 મિનિટનો બી નહીં થશે. આ છે આકાશ છાબરા. હવે આપણે આવેલા છીએ પાણીપુરી ખાવાની લેવા પાર્સલ. જય ભવાની સ્વીટ એન્ડ સ્નેક્સમાં બહુ સારી પાણીપુરી મળે છે. લોકોનું કહેવું એવું છે. મને તો પાણીપુરી પસંદ નથી, પણ અગર કોઈ શોખીન હોય તો જરૂર ટેસ્ટ કરે એકવાર. हो गया? कूपन और ले लेते, पूरा पैकेट ही दे देते. अरे હવે અંકલેશ્વરનું આપણું બધાથી છેલ્લું કામ ને બધાથી ઇમ્પોર્ટન્ટ કામ છે ખાવાનું. હોટલ ફેલિસિટા પર આપણે આવી ગયેલા છે. સાદું ખાવાનું ને શું કહેવાય, પેલું સિમ્પલ ખાવાના તમે શોખીન હોય તો બેસ્ટ જગા છે. ખાસ કરીને અંકલેશ્વરથી જે લોકો દૂર રહે છે, અંકલેશ્વરવાળા તો બધા ઓળખતા હોય પાસે રહેવાવાળા, પણ જે લોકો દૂર રહે છે એ લોકો માટે એ લોકોને હું રિકમેન્ડ કરું છું કે એકવાર અંકલેશ્વર તરફ આવવાનું જો થાય તો જરૂર ચાખો. બહુ મતલબ ફેન્સી ખાવાનું નહીં, સાદું ને ટેસ્ટી. મટન ભૂના નાનાવાળી પછી અગર કે તે બધાથી બેસ્ટ હોય તો તે છે આટલે ફેલિસિટા પર. એકવાર આવો. ઝીંગા રંગીન ને ભૂના ખીચડી ને ભૂના 2 ટાઈપના ઝીંગા બી મળે તમને, ગ્રેવીવાળા ને એક થીક ગ્રેવીવાળા. એકવાર જરૂર ટેસ્ટ કરો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણું ખાવાનું થઈ ગયું ને ભૂના ખીચડી ને ઝીંગા ફ્રાય યા ઝીંગા મસાલા આપણે ખાઈ લીધું અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે જઈ રહેલા છીએ આપણા ગામ. બહુ જલ્દીમાં બધું થયું તો વિડીયો નહીં બનાવી શક્યો. એક જગ્યા પર તો સિક્યુરિટી ગાર્ડે કીધું કે શૂટિંગ કરે છે, એને ના કહો. મેં કીધું ભાઈ આપણું કામ છે શૂટિંગ. આ છે અંકલેશ્વરની નવી ઇમારતો. ખાવાનું તો આપણું થઈ ગયું, પર ગાડીમાં આપણી કંઈ પ્રોબ્લેમ આવી ગયો. આપણે વેઇટ કરી રહેલા છે ગાડીનો. ઘેર આપણે પહોંચી ગયેલા છે દોસ્તો. હવે આ બારડોલીવાળાને ને સુરતવાળાને તમે જુઓ કેવા સપાટા ડેમ મેં. હાલાકી બેટ નાલ્લી છે આપણા પાસે, એટલે નાલ્લી બેટથી રમી રહેલા છે. અમે નાલ્લા લોકો છે, કેવા સપાટા ઠોકો એ લોકોને. જો આ બી એક ટેલેન્ટ છે આપણા પાસે નવસારી જિલ્લાનું. હું બોલતો છે 16 Pro Max છે તું. ઓય પેલું હું કાલે બોલતો હતો એપલ સ્ટોર સપનોं का कब्रिस्तान ને પેલું હું આઈફોન કા સપના ચકનાચૂર. આપણે બચ્ચે બન કે સચ્ચે આપણે એ કરેલું. શું કહેવાય, આ થંબનેલ માટે સોચતા ઉઠા કે હું લખીએ તેમાં આ આવેલા એપલ સ્ટોર સપનો કા કબ્રસ્તાન ને પછી એ આવેલું આઈફોન કા સપના ચકનાચૂર. તો એ ભાઈ સપના ભૂલી ગયો ને કે ખાલી આઈફોન ચકનાચૂર. બરાબર છે. ચાલ એને બોલ નાખ.
ઓહ શોર્ટ એ આવોટ આવોટ થઈ ગયો પહેલા બોલે. દોસ્તો મગરીબની નમાઝ થઈ ગયેલી છે અને આપણે આવેલા છે આ જુમ્મા મસ્જિદ પાસે મોહમ્મદભાઈ મલ્લાના ઘેર રોટી લેવા. રોટી અગર આપણે બનાવવી હોય તમારે પાનોલીમાં તો મોહમ્મદભાઈ મલ્લાના ઘેર બનાવી આપે 10 રૂપિયાની એક. આ રસ્તો બને છે એ સારી વાત છે. જુમ્મા મસ્જિદવાળો કિત્તે બી રસ્તો બને તો બહુ ખુશી થાય, પણ તે જલ્દી બની જવો જોઈએ, બહુ તકલીફ નહીં થવી જોઈએ. તો દોસ્તો હવે આપણે આવી ગયા છે ફન એક્સપો યા ફૂડ એક્સપો, કે આજે આપણા ગામમાં પાનોલીમાં ફૂડ એક્સપો લાગેલું છે, ફન એક્સપો લાગેલું છે. જે તમે કહો વધારે શું લાગે છે? ફૂડ એક્સપો, વધારે ફૂડ સ્ટોલ છે. તો આપણે વધારે તો નહીં બતાવી શકીએ તમને, બધાના હાંભે જઈને બધા ઓળખીતા છે, કોઈ ખીજવાઈ જાય તે બધા લોકો હાંભે આપણો કોન્ફિડન્સ જરા ઓછો થઈ જાય. ખાસ કરીને અગર ઓળખીતા હોય તો આપણા કોન્ફિડન્સ વધારે લો થઈ જાય. પણ તો બી થોડી બતાવવાની કોશિશ કરીએ કે હું મળે છે. પરાઠા છે, બર્ગર છે, બીજું છે બહુ રોનક છે. તમે જુઓ છો બધાથી પહેલું તમને બતાડી દેમ ફિશ બોક્સ એક્સપ્રેસ છે. આ કયું ત્યાંથી જ પેલું જ ફિશ બોક્સ છે. ડ્રોન ઓટે ને આપણા પાસે તો આપણે ફઝાઈ મંઝર લેટે પણ મળી જાય એટલામાં. કાલે પેલા એને ફોન લેવા જાય તો એને પૂછી. આ તો તમે જોયું જો હે, આ છે કાવીનો હલવો, બાજુમાં ભેલ છે, આ છે આપણા પરાઠા. કેટલાનો છે ભાઈ એક પરાઠો? મટન ચિકન. ક્યાંથી આવ્યા આપણે? સુરતથી, રાંદેરથી. મામા પરાઠા, મામાની બાજુમાં ચા. ચાલો સુરતના પ્રખ્યાત ભાઈ, આ તો ભરૂચના પ્રખ્યાત છે બટાકા તો ભાઈ. હું કાઢું તે આ બાજુ જો ને. શાવરમાં કેવું હતું? 10માંથી 7, 6-7. બીજું હું ખાધું? 10. બીજું ચાખવાનો છે? જો કંઈ બીજું જે ખાવું હોય તો ખાઈ લે. હા મારા તરફથી આજે ચાલ. ટ્વિસ્ટર ખાવાનો? ટ્વિસ્ટર તો ખાય જ કે તું? ટ્વિસ્ટર ખાઈ લે. અબદાન આખો વિડીયો જોઈએ. અદનાન ભાઈ પોટેટો ટ્વિસ્ટરનું શું છે? 70. બહુ તેલ પી ગયેલો તો નહીં આવે ને? ક્યાંથી આવ્યા? માંગરોલ. વાવ, માંગરોલથી બી આવેલા છે. કહી દેમ એક બનાવો ને. એક પોટેટો પેરી નાખજો ભાઈ ઉપરથી વધારે. પેરીનો આ ભાઈ દીવાનો છે. આમાં શું છે ભાઈ? ઝિંગર બર્ગર છે. ઝિંગર બર્ગર છે કે પેટી બર્ગર છે? હા પેલી જે દુકાન દેખાય છે એવણ ઉબાદાભાઈને પછાત, એવણ ત્યાં મળે છે ઝિંગર બર્ગર. બીજું છે ચિકન ડાયનામાઇટ છે, જેમાં પોપકોર્ન ને થોડું સજાવીને મૂકે છે. ને એક ત્યાં બહુ ભીડ છે, આપણાથી જવાય એવું નથી તો આપણે દૂરથી જ બતાડી દઈએ તમને. બીજું શું મળે છે? હોટડોગ મળે છે ને? હા તો ત્યાંથી આ ભાઈએ 2 બર્ગર ઉચકી લીધા. કેટલાનું એક ભાઈ? 100 રૂપિયાનું એક. બહુ ટેસ્ટી છે, બહુ તારીફ સાંભળી. ખરોડનો સ્ટોલ છે, ખરોડથી આવેલા છે માશાલ્લાહ. તો આપણે બી ચાખું ઇન્શાલ્લાહ બર્ગર. આ સ્ટોલ છે માશાલ્લાહ આપણા મોહસિનભાઈ લીંબાડાનો, મરહૂમ કારી યુનુસ લીંબાડાના સાહબઝાદા. માશાલ્લાહ એમના સ્ટોલ પર તમને ભરૂચનું જે મશહૂર હાજી ફરસાણ છે એનું ભૂસું મળી જશે. ચીકી છે ભરૂચની. તમારે ભરૂચ જવાની જરૂરત નથી પાનોલીવાળા હોય, આટલે પાનોલીમાં જ તમને મળી જશે. ને પાન તો એમના બહુ સારા છે, મને પોતાને બહુ પસંદ છે. 3 મેં લઈ લીધા એમના પાસેથી માશાલ્લાહ. તો તમને કંઈ જોઈતું હોય આમાંથી તો મોહસિનભાઈને જરૂર યાદ કરજો. ઠીક છે મોહસિનભાઈ, જઝાકલ્લા. ચાલ એમાં છે ખરોડના. તમારું નામ શું? ફૂડ ફુશિયલ. અચ્છા, એટલે માશાલ્લાહ બર્ગર છે, હોટડોગ છે, ચિકન પોપકોર્ન છે, ચિકન ડાયનામાઇટ છે. પણ બર્ગર આપણા નસીબમાં નહીં આવ્યું. બર્ગરની બહુ તારીફ સાંભળી આપણે, બર્ગર પૂરા થઈ ગયા.
કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ. હમણાં આપણે 2 પોપકોર્ન ને 2 ડાયનામાઇટનો ઓર્ડર આપેલો છે. તારું નામ શું ભાઈ? ફરહાનભાઈ. અટક મુલ્લા. ચાલો આવું છે હોટડોગ. એક હોટડોગ કેટલાનો છે? 60 રૂપિયાનો. ને બર્ગર? હા, ઝિંગર બર્ગર હતું. આ આપણી પોપકોર્ન આવી ગઈ. એવું ઓર્ડર લ્યો કે શાદી પર, મારી શાદી પર ઓર્ડર આપવો હોય તો નથી લેતા? અચ્છા, એમ જ બરાબર. લ્યો ને શાદી વાળું બી ચાલુ કરો ને. આ છે ડાયનામાઇટ. શું છે એમાં? માયોનીઝ છે, બીજું શું છે? ચિકન આવે. અચ્છા, ચિકન તો આવે જ છે. ચાલો બરાબર. તો આ હતી ભાઈ આપણા પાનોલી ગામનો ફૂડ એક્સપો. આપણે એક્સપ્લોર કરી નાખ્યો, જેટલો બની શક્યો એટલો તમને બતાવ્યું, ને બહુ વધારે નહીં બતાવી શક્યા. હું ખાધું? કેટલી આઈસ્ક્રીમ ખાઈ ગયો ભાઈ? ભરકા દેવીની 4 શાહી, કયું? શાહી ગુલાબ 4 ખાઈ ગયો ભાઈ. તે હું ખાધું ભાઈ? શાવરમાં ને કોલ્ડ કોકો. હજુ ખાવાનો છે? બર્ગર હાથમાં છે ને પોટેટો ટ્વિસ્ટર બી હાથમાં છે. કેવો લાગ્યો ભાઈ અમારો પાનોલીનો ફૂડ એક્સપો? બહુ ભારે ને. સુરતમાં નહીં મળે આવું? સુરતમાં નહીં મળે ભાઈ, ને આ બાજુ આવું કાં મળે ભાઈ? અને બધું આ બધું એક જગા પર કાં મળે બટાર? તો આવું તો ઉમ્મીદ છે દોસ્તો તમને આપણો આ વિડીયો સારો લાગ્યો હે. આજનો આખો પાછી મુલાકાત થશે બીજા કોઈ વિડીયોમાં ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણે બી ચાખી લીધી. શાહી ગુલાબ નડી? શાહી ગુલાબ નહીં તો કાજુ શાહી ગુલાબ. શાહી ગુલાબ જ હોય ને, પિંક કલરમાં છે તો.